શ્રી મહાપુરાણ નો મહિમા છે. બિલ્વ મૂલે શિવ સાક્ષાત સદૈવેશ પ્રપૂજ્યતે. ચૌદસ ના દિવસે કોઈ નિરાહાર રહી બિલ્વ વૃક્ષની નીચે જો આ સંહિતાનો પાઠ કરે છે, અત્યંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વમાં જ્યાં શિવ મહાપુરાણ નો ગ્રંથ છે ને, એના 1,00,000 શ્લોક હતા. સંહિતાઓ 12 હતી, 1,00,000 શ્લોક હતા. પણ વ્યાસજી મહારાજે આ જગતનું કલ્યાણ કરવા માટે એ સંહિતાને 1,00,000 શ્લોકમાંથી 24,000 શ્લોકની સંહિતા બનાવી. વ્યાસજીનો વિસ્તાર કરવાનું કાર્ય હતું. 4 શ્લોકમાંથી ચતુશ્લોકી ભાગવતમાંથી 18,000 શ્લોક રચ્યા. અને 1,00,000 શ્લોકની જે શિવ પુરાણ હતું એને પાછી એમણે ટૂંકાવી. એમને ખબર હતી કે આ જગતના લોકો 1,00,000 શ્લોક કેદી પૂરા કરશે, આટલો બધો સમય કેની પાસે 1,00,000 શ્લોક સાંભળે એવો. આ 24,000 નથી સાંભળતા ને. આમ તો એનો ક્રમ છે 11 દિવસનો. આપણે કથા કેટલા દિવસની કરીએ? 9 દિવસની. 9 દિવસમાં કેટલો સમય કથા કરીએ? તો આપણી પાસે સમય ક્યાં? કામે કાંઈ નહીં હોય, સમયે કાંઈ નહીં હોય. કામે કાંઈ કરતા નથી પાછું આપણે કાંઈ તોડી નાખે એવું. આત્મકલ્યાણ થયું એ કે કામ આપણે કરતા નથી. તો બોલો સમય, જેને પૂછો ને કે સમય ક્યાં? એ વડપગમાં ગઢેશ્વર દાદાની કથા ચાલે છે ને તમે કથામાં આવજો. બોલો સમય નથી અમારી પાસે. બોલો સમય આવશે ત્યારે. સમય પૂરો થશે ને ત્યારે સમય પર જય સિયારામ. પછી ભાવે શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં. ભાવે શિવ ભજી ભાવે શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં. શિવ ભજી જાઉ કૈલાસ. એ આળસો ને ઊંઘત દીજો જાવું કૈલાસમાં. આળસ ને ઊંઘત દીજો જાઉ કૈલાસમાં. એ આળસો ને ઊંઘત દીજો જાવું કૈલાસમાં. આળસ ને ઊંઘત દીજો જાઉ કૈલાસમાં. સમય વાળું એટલે મને યાદ આવ્યું. મારા હાથે દાસભાઈ કે આપણે હાથે પાછો અહીંયા બાપુ રોજ ઉતારે સત્સંગ કરીને 2 કલાક તમે ભજન કરો. બાપુને મેં કીધું તોડાવી જ નાખવાના. બાપુ 4 કલાક તો અહીંયા કથામાં બોલે જ રહેશે. 4 કલાક આવી જાવ ને કોણ ના પાડે છે? કોઈને સમય ના મળે, એમાં સમય ના મળે એમાં મારો વાંક. એ ગાયો દોવાની હોય, ભેહો દોવાની, વેલો 4 વાગે ઉઠીને કરી લે ને ભાઈ, કોણ ના પાડે? તું 6 વાગે ઉઠે એમાં મારો શું દોષ? વહેલા ઉઠી જાવ. કથા સાંભળવી હોય તો વહેલા ઉઠી જાવ. સત્સંગ સાંભળવો હોય તો વહેલા ઉઠી જાવ. આળસ ને ઊંઘત જીજો જાવું કૈલાસમાં. આળસ ને ઊંઘત દીજો જાઉ. કથામાં તો મજા છે જ. કથામાં તો અમે આનંદ જ કરીએ. કથા તો આનંદની વસ્તુ જ છે, કારણ કે આનંદ વનમાં બેઠા છીએ એટલે આનંદ જ હોય. પણ ઉતારે અમારે એટલો આનંદ છે. પાછો ઉતારો જબરજસ્ત છે. બીજું ઠીક, ઉતારાનો આનંદ છે. એકવાર અમારા ઉતારા વાળા અમારે વધાવી દે સાહેબ, એને તાળીઓથી વધાવી દે. આખો પરિવાર મોજમાં હો, ખડે પગે એમ સાહેબ, ખડે પગે આખો પરિવાર એમ આનંદમાં એમ. અને આનંદ કરાવે છે પાછો એમ. સૌને મારો ભોળિયો નાથ ગઢેશ્વર દાદો આવો ને આવો આનંદ કરાવે સાહેબ. આવો ને આવો આનંદ કરાવે. મોજ કરો. પધારો પધારો જગદીશભાઈ. હા, આનંદના મુખ્ય દાતા ઈ છે પાછા. એને તાળીઓથી વધાવી લ્યો.
આ આનંદના દાતા એ છે. સંક્ષેપતઃ સકલ જીવ ગુણોપકારમ તાપત્ર્ય ગણમતુલમ શિવદમ સતામ હિ. તો સંક્ષિપ્ત કર્યું શિવ મહાપુરાણ 1 લાખ શ્લોકમાંથી 24,000 શ્લોકની સંહિતા બનાવી. સંક્ષેપતઃ સંક્ષિપ્ત કર્યું. શું કામ? તો સકલ જીવ ગુણોપકારમ, બધા જીવોના ઉપકાર માટે. પણ આ શાસ્ત્ર કેવું છે? તાપત્રય, 3 તાપને દૂર કરવા વાળો. શિવદમ કલ્યાણકારી છે. એટલા માટે કલ્યાણકારી છે કે વેદાંતનો વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મ આ પુરાણમાં નિષ્કપટ વર્ણિત કરવામાં આવ્યો છે. અને મત્સર રહિત જે મન વાળો વ્યક્તિ છે એના માટે આ શાસ્ત્ર જાણવા જેવું છે. જાણવા જેવું કેના માટે છે? મત્સર રહિત, અહંકાર, અભિમાન એનાથી જે વ્યક્તિ રહિત છે, નિષ્કપટ વ્યક્તિ છે, એના માટે આ શાસ્ત્ર ગુણકારી છે. શૈવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ. એટલા માટે કે વેદાંતના સાર રૂપા શિવ મહાપુરાણ છે. પુરાણોનું તિલક કયું છે. અને જે શિવ મહાપુરાણને ધ્યાનથી શ્રવણ કરે છે, પઠન કરે છે, પાઠન કરે છે, શંભુ પ્રિય સહી લભતે પરમાન ગતિ, એ ભગવાન મહાદેવનો પ્રિય બની જાય છે. ને કાલે આપણે પ્રથમ દિવસે કહ્યું હતું ને કે જગતના પ્રિય બનવામાં કોઈ ફાયદો નથી. જગત તમને પ્રિય ત્યાં સુધી જ રાખશે કે જ્યાં સુધી એનો સ્વાર્થ હશે. પછી તમને ક્યારે છોડી દેનું કાંઈ નક્કી નહીં. એટલે જગતને પ્રિય કે જગત પ્રિય બનવાની જરૂર નથી. પ્રિય બનવું હોય તો ભગવાન ભોળિયાનાથનું, ગઢેશ્વર દાદાના પ્રિય બનો સાહેબ. એના પ્રિય ક્યારે બનીએ? શિવ મહાપુરાણ કહે છે